નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દેશના અને ગુજરાતના દરેક સાંસદોને એમના મત વિસ્તાર માટે ખર્ચો કરવા માટે, ડેવલપ કરવા માટે એક ખાસ ફંડ આપવામાં આવે છે. હવે આ ફંડનો ઉપયોગ કેટલાક સાંસદો કઈ રીતે કરે છે એનો એક અહેવાલ પ્રકાશિત થયો છે કે ફંડનો ઉપયોગ થાય છે કે નહીં થાય. તો બહુ એક ચોંકાવનારી વાત આવી છે સામે કે ગુજરાતના જે 26 સાંસદો છે એમાં 25 સાંસદો ભાજપના છે અને એક ગેનીબેન જે છે એ કોંગ્રેસના છે. સાંસદોનું કુલ 254 કરોડ રૂપિયા એમને એમનું આપવામાં આવતું હતું અથવા એમના પાવરમાં હતા વાપરવા પોતાના મત વિસ્તાર. એમાંથી આ સાંસદોએ માત્ર 10 કરોડ ફંડ વાપર્યું. હવે વિચાર કરો કે 244 કરોડ રૂપિયા એમને એમ પડી રહ્યા. આ સંસદોને તો ગજવામાંથી આપવાના નહોતા, ગજવામાંથી ખર્ચવાનો હોય તો બરાબર છે, ચાલો કે એમને એમ નહીં થાય કે મત વિસ્તાર કે મતદારોને કંઈક આમાંથી કરીએ, પણ આ તો સરકારનું ફંડ હતું. છતાં પણ જો આટલી હદે અંધેર ચાલતું હોય તો વિચારો કે આપણે કેવા શાસનમાં જીવી રહ્યા છીએ. આ બાબતે આપણી સાથે આજે વિસ્તારપૂર્વક ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, આજે વાત બહાર આવી છે કે જે આપણા સંશોધન આપણે ચૂંટીને મોકલીએ છીએ, પછી આપણા મત વિસ્તારના ડેવલપમેન્ટ માટે જે એમને પૈસા હકના મળે છે અને જે ટેક્સ પેયરના પૈસા જ હોય છે તે પણ ખર્ચવામાં એ લોકો સંકોચ કરતા હોય છે. ચોક્કસપણે વિક્રમભાઈ, આ બહુ ગંભીર બાબત છે. ગંભીર બાબત એટલા માટે છે કે રાજ્યના કેટલા વિસ્તારોની અંદર નાગરિકોને પ્રાથમિક સુવિધા નથી. અંતરિયાળ ગામોની અંદર 108 જેવી એમ્બ્યુલન્સની સેવાઓ સમયસર પહોંચી શકતી નથી. આ સાંસદો ધારે તો આવી બધી આરોગ્યને લગતી કે પ્રાથમિક સુવિધાઓને લગતી જે કંઈ વાત હોય એ પોતે ફાળવી શકે છે. ગામડાઓની અંદર સ્કૂલો નવેસરથી બનાવડાવી શકે છે. નવી જે પ્રાથમિક સ્કૂલો હોય તો એને હાયર સેકન્ડરી સુધી લઈ જઈ શકે છે. એટલી બધી રકમ સરકાર દ્વારા એ લોકોને આપવામાં આવતી હોય છે, પરંતુ આ લોકો વાપરી શકતા નથી. વાપરી શકતા નથી એનું કારણ એ છે કે એ લોકો એક એમ કહી શકાય કે સત્તાના મદમાં રાચી રહ્યા છે કે પ્રજા ક્યાં જવાની છે, પ્રજા તો અમને મત આપવાની જ છે. પ્રજાને કેટલી હાલાકી પડે છે તમે જુઓ. આ ચોમાસાનો સમય આવ્યો એટલે ડાંગ આહવાના કેટલાક વિસ્તારો છે એ નદીઓને કારણે છૂટા પડી જશે. તો શું ત્યાં સાંસદો એના ખર્ચ કરીને બ્રિજ ન બનાવી શકે? કેટલા લોકોને, વિદ્યાર્થીઓને પંચમહાલની અંદર આપણે ફોટા જોઈએ છે કે સુરત જિલ્લાની પણ કેટલીક વિસ્તારોના ગામડાઓ છે એની અંદર પણ આપણે જોઈએ છીએ કે નદી ઓળંગીને વિદ્યાર્થીઓને ભણવા માટે જવું પડે છે. તો આવી જગ્યાઓ પર નાના નાના કોઝવે કે નાના નાના બ્રિજ ન બની શકે? ઘણું બધું કામ આરોગ્યના ક્ષેત્રમાં બાકી છે. હજી પ્રાથમિક સુવિધાઓ લોકોને મળતી નથી. પાણીના યોજનાઓ બહુ બધી મુકાઈ છે, પરંતુ એ કંઈ થતું નથી. વિક્રમભાઈ, એક વાત એવી પણ છે, આપણે વિચારીએ ને તો જે સરકાર રકમો ફાળવે છે, ગ્રાન્ટની રકમ આપે છે, અને એ જો યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ જે છે એ વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધારે પ્રાથમિક સુવિધાઓ ધરાવતો દેશ થઈ જાય. પરંતુ આ લોકોની નીતિ નથી, દાનત નથી અને વિઝન નથી. આ ત્રણેય વસ્તુ એક સાથે ભેગી થાય છે, જેને કારણે છેલ્લે તો પ્રજાને જ હાલાકી ભોગવવાનો વખત આવે છે. હવે તમે વિચાર કરો કે આટલી બધી રકમ સરકાર આપે છે, એ ગ્રાન્ટ બધી લેપ્સ થઈ જાય છે, એટલે કે પાછી સરકારના એકાઉન્ટમાં પાછી જતી રહે. એ ગ્રાન્ટનો જે પાવર હોય એને વાપરવાનો એ લેપ્સ થઈ જાય છે ગ્રાન્ટ. હવે આ એક તમે વિચાર કરો કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ગામડાઓની અંદર શું પરિસ્થિતિ છે આજે. પંચાયત ભવનો નથી, ખંડેર થઈ ગયેલી શાળાઓ છે, સંખ્યાબંધ ગામો એવા છે કે જેમાં પ્રાથમિક શાળાઓ ખંડેર હાલતમાં છે. આ બધું જ કરી શકે છે એ લોકો, પરંતુ એ લોકો કંઈ જ નથી કરી શકતા. કંઈ નથી કરી શકતા, એ લોકોની દાનત નથી. સરકાર જે બજેટ ફાળવે છે એમાં વિકાસના કાર્યો કરવા માટેના મોટા મોટા આંકડાઓ હોય છે, પરંતુ એ સમયસર વપરાતા નથી અને ગ્રાન્ટ લેપ્સ થઈ જાય છે. આની અંદર તમે એવું કહી શકો કે તમે માત્ર મત આપવાને અધિકારી છો. તમને કોઈ પણ પ્રકારની સુખ કે સુવિધા મેળવવા માટે તમે જાતે જ કરો. આના સિવાય પણ હું તમને કહું કે રાજ્યની એનજીઓ જે છે એ લોકો વધારે સારું કામ કરે છે, કોઈ પણ પ્રકારના ફંડ વગર, અથવા તો એ લોકો સ્વયં પોતાની રીતે દાતાઓ પાસેથી ફંડ લઈ અને સારી કામગીરી કરતા હોય છે. તો તમને આટલા મત આપીને, લાખો મત આપીને ચૂંટીને દિલ્હી મોકલવા અને સરકારમાં બેસાડવાનો મતલબ શું? તમે લાલ લાઇટ વાળી ગાડીમાં ફરો, તમે મંત્રીપદ મેળવો અને તમારી પ્રજા જે છે, તમારા મતદારો છે, એ લોકોને જો પ્રાથમિક સુવિધા પણ તમે સરકારના ખર્ચે ના આપી શકતા હોય તો તમારા લોકો પાસેથી બીજી પ્રજા શું અપેક્ષા રાખે? બીજું કિરીટભાઈ, કે પ્રાથમિક સુવિધા, તમારી વાત એકદમ બરાબર છે. એ ઘણા બધા સ્થળોએ ઇન્ટિરિયર જે ગામો છે કે જંગલો છે, આદિવાસી વિસ્તાર છે ત્યાં નથી.
પરંતુ ઘણી જગ્યાએ એવું છે કે માની લો કે પૂરતી સુવિધા પણ છે તો ડેવલપમેન્ટના કામ માટે પણ આ ગ્રાન્ટ વાપરી શકાય છે, એવું જરૂરી નથી. તો ડેવલપમેન્ટનું કોઈ વિઝન જ નથી આ લોકો પાસે કે ભાઈ સાંસદના એવા કોઈ સલાહકાર હોવા જોઈએ કે ભાઈ આપણો જે વિસ્તાર છે, મત વિસ્તાર છે, એને માટે આ જે ગ્રાન્ટના પૈસા મળ્યા છે તો આ વિસ્તારમાં માની લો કે આવું તો છે જ નહીં, પણ છતાં આપણે એક વખત માની લઈએ, ધારણા કરી લઈએ કે એના મત વિસ્તારમાં પૂરતી સ્કૂલો છે, બધા પંચાયતોની ઓફિસો બરાબર છે, રસ્તા અને પાણીની સગવડ બરાબર છે, તો પણ આ પણ હોય તો નવું કંઈક કરો. ડેવલપમેન્ટના કામ તો કેટલા બધા બાકી છે હજુ. કારણ કે નરેન્દ્ર મોદીની વિઝન છે કે ભાઈ દરેક આવનાર વર્ષોમાં ભારત એટલું સમૃદ્ધ થવું જોઈએ, રાજ્ય ગુજરાત અને એ સિવાયના રાજ્યો પણ, કે દુનિયા આખામાં એની નોંધ લેવાય. પણ આ લોકો નરેન્દ્રભાઈના વિઝનને એમ લાગે છે કે એમને કંઈ પડી નથી એમ. દીવા તળે અંધારું છે એવું કહી શકાય સાહેબ આમાં. અને બીજી વસ્તુ કહું, તમે કીધું કે પ્રાથમિક સુવિધાની અંદર એ લોકો ખૂબ સારું કામ કરી શકે એમ છે. સૌથી મહત્વની જો વાત હોય તો એ છે આરોગ્યની સેવાઓ ગુજરાતમાં તળિયે ગયેલી છે. આપણે ચોક્કસપણે કહી શકીએ. આપણે અહીંયા સુરતની અંદર જોઈએ તો સુરતની અંદર સિવિલ હોસ્પિટલ છે આપણી, તો સિવિલ હોસ્પિટલની અંદર આરોગ્યને લગતી કામગીરી જે થાય છે, નો ડાઉટ ગરીબ માણસો માટે તો બિચારા એ લોકો માટે તો કોઈ બીજો વિકલ્પ નથી એના સિવાય, એટલે સિવિલ હોસ્પિટલની અંદર એ જવું જ પડે છે એમને. પરંતુ ત્યાં કેટલી બધી અસુવિધા હોય છે. એના પલંગો 10-10 વર્ષ જૂના છે, અવાજ કરતા પંખાઓ છે, આઈસીયુમાં ઘણી વખત એસી નથી ચાલતા હોતા, કેટલી બધી સમસ્યાઓ છે આરોગ્યને લગતી. સારી દવાઓનો અભાવ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં ફ્રેક્ચર થયું હોય કે બીજા કોઈ ઓપરેશન થયા હોય તો એવી કિસ્સાઓમાં બહારથી દવા લખી આપવામાં આવે છે દર્દીને, એવી પણ ઘટનાઓ સામે આવે છે ઘણી જગ્યાએ. તો આ બધી પરિસ્થિતિની અંદર બીજી વસ્તુ કે અંતરિયાળ ગામોની અંદર આજે ડિલિવરીની જે ઘટના બને છે ત્યારે ઘણી વખત એવું બને છે કે ખાટલા ઉપર લઈ જતા હોય અને દીકરીને ડિલિવરી થઈ જાય છે, કે બીજા કોઈ જાહેર સ્થળ ઉપર પડદા આડા રાખીને ડિલિવરી કરાવવી પડે છે, એવી પણ પરિસ્થિતિ ઊભી થાય છે. સંખ્યાબંધ બનાવો આવા આંતરે દિવસે બનતા હોય છે. બીજું કે રાજ્યની પરિવહન નિગમની જે સુવિધાઓ છે એની અંદર પણ તમે કામ કરી શકો. એટલી બધી સેવાભાવી સંસ્થાઓ છે કે જે લોકો એમ્બ્યુલન્સની સેવા આપે છે, શબવાહિનીની સેવાઓ આપે છે, એવી સંસ્થાઓને પણ આ લોકો ડોનેટ કરી શકે છે. પરંતુ દ્રષ્ટિ નથી, એ લોકોનું વિઝન નથી. એના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. આપણે જો ઓવરઓલ વાત કરીએ તો કામ કરવામાં પ્રભુ વસાવા ટોપ પર છે, જ્યારે ગ્રાન્ટ વાપરવામાં મનસુખ વસાવા અગ્રેસર છે. પ્રભુ વસાવા સૌથી વધારે સક્રિય સાંસદ રહ્યા છે. મત વિસ્તારમાં 21 કામો કરાવી અને તેઓ અવ્વલ નંબર પર છે. બીજા નંબર ઉપર મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે 20 કામો કરાવીને બીજા ક્રમે રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ યોજના અંતર્ગત ગ્રાન્ટ વાપરવામાં ટોપ પર રહ્યા છે. મનસુખ વસાવાએ 1.71 કરોડ ગ્રાન્ટ વાપરી છે અને 12 કામો કરાવ્યા છે. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ માત્ર 29.93 લાખ ખર્ચી અને 9 કામ કરાવ્યા છે. હવે આ તમે વિચાર કરો કે આટલા મોટા વિસ્તારોની અંદર ગુજરાતના લાખો મતદારો તમને ખોબે ખોબે મત આપીને મોકલે છે અને તમે એના કોઈ પણ કામો જો નથી કરતા. નવસારીની આપણે વાત કરીએ CR પાટીલની, તો નવસારીની અંદર એક પાયાનો પ્રશ્ન છે કે ચોમાસા દરમિયાન કેટલાય વિસ્તારોની અંદર પાણી ભરાઈ જાય છે, 4 થી 6 ફૂટ પાણી ભરાઈ જાય છે. તો આ પાણીનો ભરાવો ન થાય એના માટેની વ્યવસ્થા માટે વોટર પંપ મુકાવી શકાય કે બીજી કોઈ પણ વ્યવસ્થા ન થઈ શકે. અમરેલીની વાત કરીએ તો અમરેલી વિસ્તાર એવો છે કે અમરેલીની અંદર મોટા ભાગે ઉનાળાની અંદર પાણીની ખૂબ મોટી સમસ્યા થતી હોય છે. નર્મદાના પાણી પહોંચી ગયા છે બરોબર છે, છતાં પણ અંતરિયાળ ગામોની અંદર હજુ પણ પરિસ્થિતિ ખરાબ જ છે. ત્યાંના તળ સાચા નથી, તળમાંથી પાણી આવતું નથી. તો ખેતીના વિકાસ માટે પણ એ લોકો ખોદકામ કરાવી શકે છે, ગામ તલાવડીઓ બનાવી શકે છે. ઘણા બધા કામો એવા છે કે જે આખા ગામના લોકોને સમગ્રતઃ એક જન સમુદાયને ઉપયોગમાં આવી શકે એવા કામો થઈ શકે એમ છે. તમે માત્ર નર્મદા યોજનાની વાત કરો તો નર્મદા યોજનાની અંદર વિક્રમભાઈ હજી 5000 માઇક્રો કેનાલનું કામ બાકી છે, કશું જ નથી થતું એમાં. તમે સૌની યોજના લાવીને મૂકી દીધી, સૌની યોજનાથી પાણી પહોંચાડી દીધું, પરંતુ મૂળભૂત જે હેતુ છે નર્મદા યોજનાનો કે ખેતી સુધી, ખેતર સુધી પાણી પહોંચવું જોઈએ, એના માટેની 5000 માઇક્રો કેનાલનું કામ છેલ્લા 10 વર્ષથી એક પણ જગ્યાએ નથી થયું. તો આ સાંસદોએ ન કરાવી શકે પાણીની જ જો તમે વાત કરતા હો તો.
આના સિવાય કેટલા બધા કામ છે, આરોગ્ય છે, શિક્ષણ છે, આ બધા જ એક એક કામ એવા છે કે એની અંદર એ લોકોની ગ્રાન્ટ કદાચ ઓછી પડે, 10 કરોડ રૂપિયા, 9.5 કરોડ રૂપિયા જેવી એ લોકોને ગ્રાન્ટ મળતી હોય છે, એ ગ્રાન્ટ કદાચ ઓછી પડે, એટલા બધા કામો થઈ શકે એમ છે રાજ્યની અંદર. પરંતુ એમના વિઝનના અભાવે અથવા તો એમની દાનતના અભાવે જે ગણવું એ ગણી શકો, પરંતુ આ ગ્રાન્ટ વપરાતી નથી અને દર વર્ષે એ રકમ લેપ્સ થઈ જાય છે, એ વાત ચોક્કસ છે. અને આ વાત પ્રજા સુધી પહોંચવી જોઈએ કે તમે તમારા સાંસદો પાસે ડિમાન્ડ કરો, તમે રજૂઆતો કરો એમની ઓફિસમાં જઈને કે સાહેબ અમારે આ જાહેર હિતનું કામ છે, આ લોકોનું કામ છે, આના માટે તમે એમને ગ્રાન્ટ ફાળવો. એ લોકો ફાળવશે ગ્રાન્ટ. માત્ર બાકડા મુકાવાનું વચ્ચે એક ચલણ ચાલ્યું હતું સુરતમાંથી 10 વર્ષ પહેલા કે ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી બાકડા બનાવીને મૂકે, કોર્પોરેટરો ગ્રાન્ટ માંથી બાકડા બનાવીને મૂકે. શું માત્ર બાકડા બનાવવા એ લોકોની સુખાકારી માટેનું પારાસીસી છે? ના, પ્રાથમિક સુવિધાના કામો થવા જોઈએ. આ રકમ તમને એટલા માટે ફાળવવામાં આવે છે. બાકડા તો દરેક સોસાયટી જે સદ્ધર હોય એ સોસાયટીઓ પોતાના ખર્ચે પણ મૂકતી હોય છે. દરેક સોસાયટીઓ હવે સુરત જેવા શહેરમાં તો પોતાની ચેર, પ્લાસ્ટિકની ચેર ને એવું પણ રાખતા હોય છે. નીચે લોકોને બેસવું હોય કે સિનિયર સિટીઝનોને બેસવા માટેની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરો પણ બાકડા મુકાવીને આપતા હોય છે. તો એ બાકડા મુકાવવા એ કે ગ્રાન્ટનો યોગ્ય વપરાશ નથી. એને માટે ખર્ચો કેટલો થાય? હવે આવી સામાન્ય જે પોતાનું નામ કે તકતી લાગેલી રહે એના માટે થઈને લોકો કરે છે કે 5-25 લાખ રૂપિયાના બાકડા આખા વિસ્તારમાં મૂકી દીધા એટલે કામ થઈ ગયું એવું માનતા હોય છે. ખરેખર તો કિરીટભાઈ એમણે હિસાબ આપવો જોઈએ કે એમણે ગ્રાન્ટના પૈસા ક્યાં ને કેવી રીતે વાપરા છે. પત્રકાર પરિષદ બોલાવવી જોઈએ, એમાં કેવું છે લોકો સુધી સાચી વાત પહોંચવી જોઈએ, પણ એ થતું નથી. એટલા માટે નથી થતું સાહેબ કે અહીંયા એમને કોઈ પૂછનાર નથી. પ્રજાની જનમાનસ જે છે એ મોટા ભાગે લોકો હોતી હે ચલતી હે માં ચાલવા વાળા છે અને સમય આવે ત્યારે માત્ર ને માત્ર એક ગાડરિયા પ્રવાહની જેમ તમે મતદાન કરી અને સાંસદોને ચૂંટી અને દિલ્હી મોકલી આપો છો. ત્યાં એ લોકો મંત્રી બને છે, લાલ લાઇટ વાળી ગાડીમાં ફરે છે. પ્રજાની સુખાકારી માટેના કોઈ કામો થતા નથી. એ નરી વાસ્તવિકતા છે અને હકીકત ભારતીય જનતા પાર્ટી સ્વીકારવી પડશે. ભારતીય જનતા પાર્ટીએ કે એમના ચૂંટાયેલા સાંસદો યોગ્ય રીતે કામગીરી કરતા નથી. સુરતની જ આપણે વાત કરીએ તો સુરતમાંથી આપણા સાંસદ મુકેશ દલાલ ઉપરાંત આપણને રાજ્યસભાના એક સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પણ મળેલા છે. એ પણ આ ગ્રાન્ટ, એમને મળતી ગ્રાન્ટનો ઉપયોગ પણ એ પણ કરી શકે છે. એમના વિસ્તારમાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ગમે ત્યાં વાપરી શકે છે એ રકમ. તો આવા તો સંખ્યાબંધ લોકો છે કે જે પ્રાથમિક સુવિધાઓથી વાંચિત છે અને એમને પ્રાથમિક સુવિધાઓ મેળવી એ એમનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે. અને એ તમે કશે ને કશે તમે જુઓ સાહેબ કે એક વસ્તુ તમને બીજી કહું કે તમે ચૂંટણી આવે ત્યારે તમારા ચૂંટણી ઢંઢેરા જે બહાર પાડો છો એની અંદર તમે કેટલા મોટા વાયદા કરો છો. એ ચૂંટણી ઢંઢેરાની કોપીઓ એમને ભેટ કરો કે તમે આટલા વાયદા કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈના પણ સાંસદ હોય, એને એના પક્ષના ચૂંટણી ઢંઢેરાની કોપીઓ એને સુપ્રત કરો, એને કુરિયર કરો તમે ગામડામાંથી રૂબરૂ રજૂઆત ન થતી હોય તો કે તમે કરેલા વાયદાઓ તમે પૂરા કરો. થઈ શકે એમ છે. લોક જાગૃતિની જરૂર છે. આ તો છેલ્લે પછી જ્યારે બિલકુલ જ પાણી માથા ઉપરથી વહી જાય ત્યારે લોકો રસ્તા ઉપર ઉતરે અને પછી એના કામ થાય અને એ પણ નહીં થવા જેવા કામ થાય તો એનો કોઈ મતલબ નથી. આટલી હદે બેદરકારી જો ગ્રાન્ટ વાપરવામાં હોય તો બીજી તમે આ લોકનાયકો પાસેથી શું અપેક્ષા રાખી શકો? અને કિરીટભાઈ, જે લોકોને પણ જો કે એટલો ખ્યાલ નથી કે ધારાસભ્ય, સાંસદ કે કોર્પોરેટરોના પાવર અલગ છે, એમને ગ્રાન્ટ અલગ અલગ મળે છે. તો સાંસદોને જે મળતી ગ્રાન્ટનો સાંસદે એના મત વિસ્તારમાં કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એ તમે 10 માણસને પૂછતા તો 10માંથી 9ને નહીં ખબર હોય. એટલે આપણે ઈચ્છીએ કે લોક જાગૃતિ પણ આવે અને આપણા સાંસદો પણ સુધરે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.